सुनहु सुरेश रघुनाथ सुभाबु श्री राम जय राम जय जय राम सुनु सुरेश रघुनाथ सुभाबु श्री राम जय राम जय जय राम निज अपराध रिसाइन काबू श्री राम जय राम जय जय राम निज अपराध रिसाइन काबू श्री राम जय राम जय जय राम जो अपराध भगत करई श्री राम जय राम जय जय राम जो अपराध भगत कर कोई श्री राम जय राम जय जय राम रामेरो से पावक सुजगई श्री राम जय राम जय जय राम लोक वेद विदित इतिहास श्री राम जय राम जय जय राम यह महिमा जानहि दुर्वासा श्री राम जय राम जय जय राम सोनु सुरेश रघुनाथ सुभाऊ श्री राम जय राम जय जय राम निज अपराध रिसाहीन काबू श्री राम जय राम जय जय राम निज अपराध रिसाहीन काबू श्री राम जय राम जय 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 जय राम बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम
રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ અને સૌને જય સિયારામ. આ નિત્ય ચાલતી રામકથા એમાંય આ યુટ્યુબ ઉપર મુકાયેલી રામકથા જેને 60 દિવસ પૂરા થઈ ગયા છે અને હજુ પણ રામકથા કદાચ 1 મહિનો ચાલશે. પૂર્ણાવતીનો સમય આવતા એટલે શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને બાપ નિત્ય શ્રવણ જે કરી રહ્યા છે ને અખંડ પ્રવાહથી સાંભળવા અયોધ્યા કાંડમાં જે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને જે ચાલી રહ્યો છે એમાં શ્રી ભરતજી હવે ભરદ્વાજી ઋષિના આશ્રમથી નીકળે છે અને યાત્રાનો આરંભ કરે છે. પણ ભરતજીની આ પ્રેમ દશા જોઈ અને ઇન્દ્રને ચિંતા થાય છે કે આ પ્રેમ મૂર્તિ ભરત જો ચિત્રકૂટ પહોંચશે તો રામને ચોક્કસ પાછા લાવશે અને આપણી બાજી બગડી જશે. માટે ગભરાયેલા ઇન્દ્ર બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિને કહે છે આ બાજુ ભરતજી ભરદ્વાજીના આશ્રમેથી નીકળ્યા યમુનાને કિનારે આવે ભીલોના સાથે એ દેહાતી ગામડાના ભીલોની સાથે પ્રેમમય વાતાવરણ કરતા ભરતજી ચાલે. અને બીજું ભરતજી નીકળ્યા ત્યારે સ્પષ્ટ કહેવાયું છે કે રામજી બધાને એમ કહ્યું હતું તમે રોકાઈ જાઓ. અને ભરતજીને જેટલા ભીલો મળ્યા છે એમાં બધાને શ્રી ભરતજી કહે ચાલો મારી સાથે રામ દર્શન માટે. આજ દેવરાજ ઇન્દ્રને થયું આવો ભરતનો પ્રેમ અને માણસમાં લખાયું છે બાપ કે જ્યારે માણસ ભક્તિના પંથે હશે ને બિલકુલ ઈશ્વર તત્વની નજીક હશું ને ત્યારે આકાશમાંથી પણ વિઘ્ન આવશે, પાતાળમાંથી આવશે, પૃથ્વીમાંથી આવશે. હનુમાનજીને આવ્યું હતું ને કે સુરસા નામ अहीन की माता जाते पवन सुत देवन देखा. श्री राम जय राम जय जय रामा श्री राम जय राम जय जय सुरसा नाम अहीन की माता जाते पवन सुत देवन देखा. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
શ્રી હનુમાનજીના માર્ગમાં પણ દેવતાઓએ સુરસા નામની એક દેવ માતાને મોકલી હતી અને હનુમાનજીને વિઘ્ન કર્યું. આ દેવરાજ ઇન્દ્ર સંતના માર્ગમાં વિઘ્ન નાખવાની વાત કરે છે. બૃહસ્પતિ ગુરુદેવને કહ્યું છે કે ગુરુદેવ, આપ કોઈ પણ રીતે ભરત અયોધ્યા પાછા જાય અને રામની સાથે ભેટો ન થાય એવું કંઈક કરો. બૃહસ્પતિ કહ્યું કે હે ઇન્દ્ર, બાપ તને ખબર નથી, તને રામના સ્વભાવની ખબર નથી. હે મહારાજ ઇન્દ્ર, રામનો સ્વભાવ છે કે એનો અપરાધ જો કરે ને તો એને પ્રભુ માફી આપી દે, દયાળુ છે. પણ એના સંતનો જો અપરાધ કોઈ કરે, એના ભક્તનો કોઈ અપરાધ કરે તો સાંભળી લે, રામ લોસ પાવક સો જરે. એ રામ રોષની પાવક અગ્નિમાં હે ઇન્દ્ર બળી જવાય. હે ઇન્દ્ર, તને ખબર નથી, દુર્વાસાએ અંબિરસનો અપરાધ કર્યો હતો તો સુદર્શન ચક્ર છોડ્યું હતું અને ભગવાન માટે ઇન્દ્ર રઘુવર ભક્તનું અકાજ ઈચ્છીશ નહીં. ભગવાન રામ છે ને બાપ. હે ઇન્દ્ર, એમને કોઈ રાગ, ઈર્ષા, દ્વેષ, મદ, મોહ લાગુ ન પડે, ન પુણ્ય લાગુ પડે, ન એને રામને પાપ લાગુ પડે. પાપને પુણ્યને સ્વીકારતા નથી, એ બધાથી પર છે ને છતાં હે ઇન્દ્ર, કર્મનો સિદ્ધાંત છે, જે કરે એને ભોગવવું પડે. એટલા માટે કહ્યું કે તદપી કરગી સમ વિષમ વિહારા. શ્રી રામ જય રામ જય ભગત અભક્ત હૃદયાનુસારા. શ્રી રામ જય રામ જય જય રામ. સુનું સુરેશ રઘુનાથ સભાઓ. શ્રી રામ જય રામ જય જય રામ. હે ભક્તરાજ ઇન્દ્ર, સાંભળી લો કે ભક્ત છે કે અભક્ત છે એની ક્રિયા પ્રમાણે કર્મનો હિસાબ ચૂકવવા માટે રામજી ક્રિયા કરતા હોય છે અને બધાથી પર હોય છે. એ માટે હે ઇન્દ્ર, રઘુવર ભક્તનું અકાર્ય ઈચ્છીશ તો તારા માટે શોક સમાજ ઉભો છે. અને હે ઇન્દ્ર, સાંભળી લે, ભગવાનના સંતનો માર્ગમાં વિક્ષેપ ન કરી શકાય. ઇન્દ્ર સાવધાન થઈ ગયો બાપ, કારણ કે ભગવાનની ક્રોધાગ્નિમાં બળી જઈશ. કહ્યું તો ભગવાને કે હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈને બેઠી અને હોલિકાને વચન હતું કે આ ચૂંદડી તને જે આપી છે એ ચૂંદડી ઓઢીને તું બેસે તો અગ્નિ ગમે એટલે પ્રગટાવે, તને કઈ થશે નહીં. તારી ગોદમાં લઈને પ્રહલાદને બેઠી. પણ બન્યું એવું કે પવનનો એવો ઝપાટો આવ્યો કે આપણે કહે ને કે બાપ ફાગણીઓ વાહ વાય છે,
એ ફાગણીઓ વાયો, એ પવન વાયો અને ચુંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ, પ્રહલાદ બચી ગયો. સવારે લોકોએ ઉત્સવ ઉજવો, રાત્રે આપણે હોલિકાને પ્રગટાવીએ ત્યારે ભયંકર ગાયડું કોને દઈ છે? એને જ દઈ છે. નવ બોલવાના જે વેણ બોલી છે કોને? કે એ તમારા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને બાળવા બેઠી. ધિકાર છે તને. પણ બાપ ત્યારે કહ્યું તું સવારે કે ભાઈ તમારું આ વચન ક્યાં ગયું? તમે કહ્યું તું કે આ ચુંદડી ઓઢીને બેસે તો એને કઈ થઈ નહીં, તો આ પછી આ કઈ અગ્નિમાં હોલિકા બળી ગઈ? ત્યારે કહ્યું તું રામ રોષ પાવક સુધરહી, જે રામની રોષ રૂપી ક્રોધા અગ્નિમાં બળી ગઈ. બળી છે. માટે ઇન્દ્ર આપ વિઘ્ન કરવાનું વિચારશો નહીં, નહીતર આપના માટે શોક સમાજ ઉભો થશે. અને સાંભળી લો, ભગવાનના સંતનો માર્ગમાં વિક્ષેપ કરાય નહીં. અને ઇન્દ્રને ગુરુ બૃહસ્પતિ સાવધાન કર્યું. આ રીતે ભરતજીનો સમાજ આગળ વધી રહ્યો છે. અને રામજીની ભક્તિનું સ્મરણ થાય તો રામની ઉદારતા યાદ આવે તો ભરતજીના પગલા ઉતાવળા ચાલે. વળી ક્યારેક માં કૈકેયીના કર્તવ્યો યાદ આવે તો પાછા પગ ધીમા પડી જાય. જે મારી માએ જેને વનમાં મોકલા છે ઈ માના દીકરાને મારો રામ શું કહે છે? હું જાઉં તો છું પણ મારો પ્રભુ મને શું કહે છે? એ બાપ આ સંતના દર્શન કરીને જંગલનો સાપ અને વીછી પણ માનસમાં લખ્યું છે કે જંગલમાં નીકળ્યા તો સાપ અને વીછી એના ઝેર છોડી દીધા હતા. આવો ભરતનો પ્રેમ હતો. માનસમાં લખ્યું છે બાપ કે પ્રેમની એટલી તાકાત છે કે માણસ વિષ આપે ને નથી મીરાને ઝેરનો કટોરો આપ્યો અને મીરા જ્યાં પીવા ગયા તો દાસી હાથમાં પીધા. મીરા મત પીજો, મત પીઓ. મીરા બોલે કેમ? કે આમાં તો ઝેર છે. અને મીરા ગાટ 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 પી ગઈ. મીરાને કઈ થયું નહીં. ત્યારે મીરાએ કહ્યું કે બોલે તમને મીરાને પૂછ્યું કે ઝેર પીધું કઈ થયું નહીં? બોલે નહીં તો કે ઝેર નહોતું તો કે મારા માટે છે ગોકુળમાંથી ભગવાન કૃષ્ણએ એના ચરણનું ચરણામૃત મોકલ્યું હતું. મેં તો એ પીધું, મને ચરણામૃતનો સ્વાદ આવ્યો. અને એને કહી દીધું હતું કે રાણાજીને કીધો ફરી ઝેર મોકલે. રાણાજીને કહેજો રે ફરી ઝેર મોકલે રે. હજી રાણાને કહેજો કે બીજી વાર ઝેર મોકલે તો હું પી જાઉં. એવા રાણાજીને કહેજો ને ફરી ઝેર મોકલે. કારણ કે મને રાખનારો મારો રામ કોણ કઈ કરી શકે? માટે બાપ તુલસીજી લખે છે કે ભરતના પ્રેમથી વીછી તમે જોઈ લો ને. આજ પણ પ્રભાવ છે. આજ ગુરુ દત્તાત્રેયની કૃપાથી તમે લઈ લો જુનાગઢ. જ્યારે જુનાગઢની પરિક્રમા આવે ત્યારે જંગલમાં લોકો આમ અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જંગલમાં પડ્યા હોય પણ આજ સુધી હજી કોઈ વીછીએ કોઈને ડંખ નથી માર્યો. જુનાગઢની પરિક્રમા તે કીડી કોઈ ચટકો નથી ભરતી. આ દત્તાત્રેયનો સાથ છે બાપ. આ શ્રદ્ધા છે, આ પ્રેમ છે. અને કોઈ અંધશ્રદ્ધાથી ન લે પણ શ્રદ્ધા છે. વર્ષોથી કહેવાય છે કે ગિરનાર આ દુનિયામાં પહેલો પહાડ છે. હિમાલય પહેલો પહાડ. આ પૃથ્વીનો અનટચ જો કોઈ હોય આજ સુધી કહી શકે છે કે એવરેસ્ટ માણસ પહોંચ્યા છે પણ હજી હિમાલયના શિખર ઉપર કોઈ જઈ નથી શક્યું.
આટલું વિજ્ઞાન ઊંચું હોવા છતાં એ કેટલો હશે? જેના માથે મારો દેવાથી દેવ મહાદેવ બેઠો. હા, જાય છે, કોઈ રાક્ષસ સ્થાન સુધી જાય છે, કોઈ આમ એથી આગળ જાય છે, પણ હજારો માઇલ જે અનટચ છે એને હજી આજનું વિજ્ઞાન પણ માપી નથી શક્યું. પણ એમાંનો બીજો છે આપણા ભારતનો, ગુજરાતનો હિમાલય. હા, ગિરનાર. બીજો પહાડ છે ગિરનાર. એમ કહેવાય છે કે હનુમાનજી જેથી લઈને નીકળ્યા દ્રોણાચલને, અને કહે છે કે બહુ મોટો પહાડ હતો, અને એમાંથી હજી આજ તમે જાઓ જુનાગઢની ઈ પહાડ પરિસ્થિતિમાં આજે સંજીવની મળે છે. આજે વૈદો અને ઋષિમુનિઓ એમાંથી દવાઈઓ લઈ લઈને લોકોને ઔષધિઓ આપે છે. અને કહે છે કે હનુમાનજીને એમ થયું કે જરૂર નથી અને કદાચ જોશે તો લઈ જઈશ. ને હનુમાનજીને એમ થયું કે લાવ અહીંયા મૂકું અને પછી જરૂર પડે તો લઈ જઈશ. ને ગિરનાર શ્રી હનુમાનજી મૂકીને ગયા છે હજી ઊભો. અને છતાંય સતનો પ્રતાપ જુઓ તમે. રાણક દેવી અને રાખેંગાર, અને રાખેંગારના દીદી બે દીકરા ટપાણા. એમ કહેવાય છે બની ઘટના કે તું ખરડી તું ખાંગો કા નથીઓ ગઢજુનો ગિરનાર. હા, ગયા ચોહલા ચડાવન. હા, રાણક દેવીનો એક દીકરાનું મસ્તક કાપ્યું રાખેંગારે, અને રડતો તો તેથી કીધું રોમા, મારા બાપ રોમા, આપણે તો હાવજના દૂધ પીધા છે, રોવાય નહીં બાપ. અને 5-5 7-7 વર્ષના દીકરાને રાખેંગા જાટકે તલવારોમાં અને સગા ભાણેજો ફૂટ્યા હતા. અને જ્યાં 12 તમે કલ્પના તો ખરો કે 12 વર્ષ સુધી જે અન્ન પાણી નોટા ખૂટે એવા તો ભંડાર ભેરાતા રાખેંગારે કે હું 12 વર્ષ તો એકલો લડીશ. પણ ભાણેજો ફૂટ્યા અને કીધું મામા અમે પોઠું લઈને આવી છીએ. અને જુનાગઢના દરવાજા ખોલ્યા અને સિદ્ધરાજનું સૈન્ય આવી ગયું. પછી જે ઘમાસાણી થયું. અને કહેવાય છે કે રાખેનાર તો લડતા લડતા મરાયા. એની કોઈ ચિંતા નહોતી રાણક દેવીને, પણ 2 દીકરાના મસ્તક જ્યારે કપાણા ત્યારે એને પીડા થઈ હતી. અને છેલ્લા દીકરાનું માથું કપાળું નીચે ઉતરી રાણક દેવી અને રાખેગાર ગયા. અને રાણક દેવીને લઈ અને સિદ્ધરાજ નીકળ્યો. જ્યાં હાલતા થયા અને ગિરનાર સામે પાછું વળી જોયું, ત્યાં તો આધે વાતો કરે ગિરનાર. અને તે દિવસે એનાથી રહેવાયું નહીં. અને એને કહી દીધું કે રાખેંગાર જાતા હજી તું ખરડો થઈ તું ખાગો કેમ? જય ગઢના ગિરનાર. આ જુનાગઢનું મોં ભવાયું ગયું. હજી તું આધે વાતું કરે જાને શિલા ઉપડી, જેની કોઈ કાંકરી હલાવી ન શકે. શિલાઓ આવી ઉપરથી. અને રાણક દેવીને એમ થયું, ઓહ, આ તો હમણાં પૃથ્વીમાં સમાઈ જશે. અને પછી કીધું મોં પડ મારા બાપ, કારણ કે હવે ગયા ચોહલા ચડાવન હાલ. આ તારા પથરા પાછા કોણ ચડાવશે? ચડાવનારો તો વયો ગયો. અને છતાંય સિદ્ધરાજની હારે હારવું પડ્યું. પણ ક્યાં સુધી? જુનાગઢની હદ પૂરી થઈ અને વઢવાણને પાછળ આવ્યા સુરેન્દ્રનગર. ઈ ભોગાવાને આ કાંઠે સીમાડો આવ્યો જુનાગઢ. ઈ સમયમાં આને એમ થયું કે બસ મારી જુનાગઢની હદ આવી ગઈ. અને હવે જો આથી આગળ જાઓ તો મારા પાપમાં પગલા મુકાય. અને રાણક દેવી કીધું બસ કેમ સિદ્ધરાજ હવે નહીં આવો. અને રૂપાણી તેથી 2 કાંઠે જાતી હતી ભોગાવો. હેલોરા મારતી હતી કિનારે અને ભોગાવાને જોઈ. અને તમે કલ્પના કરો કે આ મહિલાએ પ્રકૃતિને કેટલો, પ્રકૃતિ ઉપર જેને પ્રેમ હતો એને પ્રકૃતિની નફરત કેટલી આવી ગઈ. સવાર આવી ઘટના ઘટે. નદીઓ તારી ખળખળ હલે. આ પહાડો આમ વાદળાને વાતું કરે. અને તેની ભોગાવાને શ્રાપ આપ્યો. હજી આજ પણ છે એ નદી ભોગાવાને શ્રાપ આપ્યો. અને ભોગાવાને કીધું કે હે બાપ, આજ તારે વહવું એટલું વહી લે. હવે આજ પછી ચાંદો સૂરજ રહેશે.
ત્યાર સુધી મુસળધાર વરસાદ પડે તું બે કાંઠે હાલીશ, પણ આમ વરસાદ રહી જાય એટલે તારામાં ટીપું પાણી દેવું. આજ પણ ભોગાવો ખાલી તૂટી ગયા, ડેમ બાંધી પાણી એક ટીપું રહેતું નથી. ભોગાવાને કાંઠે સમાધિ લઈ લીધી, અમાઈ ગઈ ધરતીમાં બાપ સમાઈ ગઈ. આ છે પ્રેમની તાકાત, આ છે નિષ્ઠા અને ભક્તિની તાકાત. શું ન કરી શકે પ્રેમ? મારો તુલસી લખે છે બાપ કે ભરતજીનો સમાજ આવા પ્રેમથી નીકળો અને એની કસોટી કરવામાં કોઈ બાકી નહોતી રાખી. અને છતાંય તુલસી કહે આપણને હવે ચિત્રકૂટ તરફ તુલસીદાસજી લઈ જાય છે. થોડી વાર માટે આવો હવે ચિત્રકૂટમાં જઈએ કે ભરતજી તો હવે પહોંચવાની તૈયારીમાં છે, પણ આ બાજુ રામની, લક્ષ્મણની અને જાનકીની કેવી સ્થિતિ છે. ભરતજી પેદલ યાત્રા કરી રહ્યા છે, આ બાજુ તુલસીદાસજી લખે છે ભગવાન રામ સવારનો સમય છે, પ્રભુ જાગ્યા છે ચિત્રકૂટમાં. ભગવાન જાગ્યા એટલે એક પથ્થરની શિલા ઉપર બેઠા છે ભગવાન રામ, અને બાજુમાં જાનકી બેઠા છે. લક્ષ્મણજી કંઈક ફળફૂલ લેવા ગયા છે અને પ્રભુ રામ સ્નાન સંધ્યાથી પરવારી સાધુનું સંતોનું સન્માન કરી અને કુટિયામાંથી બહાર આવે છે. ત્યારે તુલસીદાસજી લખે પોતાની આંખમાં આંસુ જોયા. જાનકીજીને પૂછ્યું, લખનજી બાજુમાં છે, આંખમાં આંસુ કેમ? કહે પ્રભુ આજે મને એક સપનું આવ્યું. જાનકી કહે, અરે કે જાનકીજીની આંખમાં આંસુ હતા. ભગવાને પૂછ્યું, વૈદેહી શું છે પ્રભુ? મને સપનું આવ્યું. બોલે શું? કે સપનમાં મને ભરત યાદ આવ્યા. જાનકી બહુ સારી વાત કહેવાય, ભરત તમને સપનમાં આવ્યા, બહુ સારી વાત કહેવાય. જાનકી સપને આવ્યું તો આનંદની વાત છે મહારાજ, મને પણ આનંદ થાય જાય, પણ સપનમાં જોયું આપણી ત્રણેય માતાઓ પણ સાથે આવતા હોય અને ભરત જાણે ચિત્રકૂટ આવતો એવું મને દેખાયું. ભગવાન બહુ રાજી થયા. વૈદેહી બહુ સારી વાત, ભરત જો ચિત્રકૂટ આવતો હોય તો આપણા ભાગ્ય કહેવાય કે આપણને ભરત મળવા આવે છે. સારી વાત કહેવાય, રાજી થાવ છું. પણ બોલતા બોલતા જાનકીને ભગવાને કહ્યું કે એમાં રડવાનું શું છે? બોલે મહારાજ આંસુ એટલા માટે આવે છે, ત્રણેય માતાઓ પણ આવે છે, પણ ત્રણેય માતાઓના શેથામાં સિંદૂર નહોતો, એટલે મને એમ લાગે છે પ્રભુ આપણે આવ્યા ત્યારે પિતાજીની તબિયત સારી નહોતી, આપણા પિતાને કઈ થયું તો નહીં હોય ને. આવી જાનકી વાત કરે. ભગવાન રામ સમજી ગયા કે જો હવે હું આ વાતમાં વધારે ધ્યાન આપીશ તો જાનકી અને લક્ષ્મણ વધારે દુઃખી થશે. એટલે ભગવાન રામે કહ્યું કે જાનકી સપના તો આર પંપાર કહેવાય, કદાચ સાચું પણ હોય અને સપના તો આવે ને જાય. આમ કરીને ભગવાન રામે સપનાની વાત બહુ જલ્દી કરી લઈ. શું કામ? ભગવાનને ખબર છે લખન સપન યનિક હોય, પણ મનમાં વિચાર કરી અને લક્ષ્મણજીને કીધું કે લખન કદાચ આ સપનોના સમાચાર સારા નહીં મળે. રામજીને થયું કે હું વધારે વ્યાકુળ બનીશ તો સીતા અને જાનકી દુઃખી થશે, એટલે આખી વાતને રામજી ફેરવી નાખે અને જ્યાં કુટિયાની આગળ આવ્યા તો લખ્યું છે સન્માની સુર મુનિ બંદી બેઠે ઉત્તર દિશી દેખત ભયે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ નભદૂરી ખગે મૃગ ભૂરી ભાગે દીકલે પ્રભુ આશ્રમ ગયે સીતારામ રામ રામ
सच कीत रहे सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम स्वदेश समाचार किरातन कोल आई तेगी अवसर दिए सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम સંતોનું દેવતાઓનું સન્માન કરી અને રામજી બેઠા જાય વેદિકા ઉપર અને બાપાજી કહે ઉત્તર દિશામાં રામ જોવા લાગ્યા તો નભધુરી આકાશમાં ધૂળ ઉડે છે પશુ પંખીઓ વિકળ બની બનીને આશ્રમમાં સંતાવા લાગ્યા રામજીને થયું કે આ શું થઈ રહ્યું છે કોઈ દિવસ મારા જંગલમાં આગ લાગતી નથી અને અહીં કોઈ શિકાર કરતું નથી અને આટલી બધી ધૂળ ઉડે ને આટલા બધા પંખીઓ ઉડી ઉડીને આશ્રમમાં આવે છે મૃગલાઓ દોડી દોડીને આશ્રમમાં આવવા લાગ્યા રામજીના મનમાં સવાલ ઉઠ્યો અને નિર્ણય કરવા માટે તુલસી કહે રામને ઉઠતા જોયા ઉઠા રામજી તુલસીદાસજી બે જગ્યાએ જાણે પ્રત્યક્ષ જોઈને લખતા હોય એવું બતાવે છે એક અયોધ્યામાં દશરથજીના મરણ વખતે જાણે તુલસીજી બેઠા હોય એવું બોલ્યા છે અહીંયા પણ એમ કહ્યું કે મેં રામને ઉઠતા જોયા અને ભગવાન વિચાર કરવા લાગ્યા શું થયું કોઈને પૂછવા લાગ્યા ત્યાં તો બે ચાર ભીલો દોડતા આવ્યા અને એમણે આવીને સમાચાર આપ્યા મહારાજ બીજું કંઈ નથી તો આટલી બધી ધૂળ ઉડે છે અમે સાંભળ્યું છે કે અયોધ્યાના રાજકુમાર ભરત અને શત્રુઘ્ન આવી રહ્યા છે ભરત આવે છે એ શબ્દ ત્યાં ભીલોએ રામને કહ્યો અને ગોસ્વામીજી કહે કે ચિત્રકૂટમાં ઉભા ઉભા રામની દશા જોઈને જાણે લખતા હોય એમ બોલ્યા કે ભરત આવે છે એમ જ્યાં સાંભળ્યું કે રામની દશા સુનત રામ ગલબેન મન પ્રબોધ મન પલક ભરે પ્રેમ વિહોળ થઈ ગયા અને આંખમાં આંસુની ધારા આવી ગઈ મન આનંદ તરબોળ થઈ ગયું રામજીનું શરીર પુલકિત થઈ ગયું આંખમાંથી આંસુ આવ્યા બાબાજી કહે રામની આંખના પ્રેમના આંસુ આવી ગયા મારો ભાઈ આવે છે મારો ભરત આવે છે ભરત આવે છે અને રામજીને આનંદિત કરી દીધા પણ બીજી ક્ષણે રામજીને ચિંતા થઈ એક બાજુ આનંદ અને બીજી બાજુ ચિંતા થઈ કે ભરત શું કામ આવતો હશે આવવાનું કારણ શું હશે હજુ રામજી કઈ નિર્ણય કરે ત્યાં સમાચાર આવ્યા છે એક જણાએ આવીને કહ્યું એક ભીલે આવીને કહ્યું કે પ્રભુ એકલા ભરતજી નથી તો કઈ ચતુરંગી સેના લઈને ભરત આવે છે આ શબ્દો સાંભળ્યા પ્રભુ ચિત્ત હિત સ્થિતિ પાવત નાહી ભગવાનને બહુ ચિંતા થઈ કે ભરત સેના લઈને શું કામ હવે આનો અર્થ રામજી એવો કર્યો કે હવે ભરત આવશે મને કદાચ બળજબરીથી અયોધ્યાનું રાજ આપશે કારણ કે સેના લઈને આવે છે એટલે રામે અર્થ એ કર્યો છે કે જેને રાજ્ય મળે એને સેના સોંપાઈ જાય એટલે ભરત કદાચ મને સેના આપી મને મારા પિતાના વચન તોડાવી પાછો લઈ જશે તો હું શું કરીશ અને તુલસીદાસજી લખે છે બાપ રામજીને નક્કી થયું કે લશ્કર લઈને આવે છે એટલે ગાદી ચોક્કસ મને સોંપવા આવે છે અને તુલસીદાસજી કહે છે કે એક બાજુ સંત પ્રેમ અને એક બાજુ પિતૃની આજ્ઞા મારે શું કરું આટલા માટે રામજી ચિંતિત પણ તુલસીદાસજી કહે રામજીએ નિર્ણય કરી લીધો કે ભરત કહે હમ સાધુ સુજાના મારા ભરત તો સંત છે એ બીજું કઈ પગલું ભરે નહીં આ મનમાં વિચાર કરી ભગવાન નિર્ણય કરે મનોમન પણ લખન લખેવું હૃદય ખંભાળવું હવે લક્ષ્મણને એમ થયું કે ચતુરંગી સેના મેં કહ્યું હતું ને કે તમે ભક્તિના માર્ગે જ્યારે રામની
નજીક જાઓ, ઈશ્વરની નજીક જાઓ ત્યારે પોતાના પણ વિઘ્ન કરે. દેવતાઓએ વિઘ્ન કર્યું ભરતને. હવે લક્ષ્મણજી પોતે બોલ્યા છે અને ભગવાનને કહ્યું કે પ્રભુ, હવે મારા જીવતા જીવિત કોની તાકાત છે કે અહીંયા આવી શકે? ભરત અને શત્રુઘ્નને જીવતા ન જીવવા દો. જીવતા રહેવા ન દો પ્રભુ. લક્ષ્મણ કહે, તમે કલ્પના કરો, એક થાળીમાં ભોજન કર્યું છે તારે ભાઈઓએ. આજ લક્ષ્મણ ભરતને મારવા માટે તૈયાર થયા. ભક્તિના પંથે જાઓ ને ત્યારે પોતાના પણ હથિયાર લઈને આવે. આ તો બગડી ગયો છે. અમરવા માટે લઈ લો. અમરવા દેવીદાસ બાપુના ત્યાંથી નીકળ્યા અને પાણી પીવા ગયા. તરબની જગ્યામાં પાણી પીવા ગયા અને કહે છે એમાં દેવીદાસ બાપુ કોઈ દેવી પૂજકની કોઈ માને લઈને આવેલા અને રક્તપિત્તનો રોગ હતો. દેવીદાસ બાપુની સેવા કરતા હતા અને એમ કહેતા હતા કે એ માં, મને તારો દીકરો નહીં માને, હું તારો દીકરો થઈ સેવા કરું છું. અને દેવી પૂજકની માં કહેતી હતી, બેટા દેવા, મને અડોમાં બાપ, મને સ્પર્શ કરમાં મને રક્તપિત્તનો રોગ છે બેટા, મને અડાય નહીં. આ હડકાયો રોગ કોને લાગી જાય બેટા? મને અડમાં. અને અમારા સ્ત્રીઓના શરીર તો આમે લોહીના એક એક બુંદથી ખલાસ થવાનું છે. આ સાંભળી ગઈ અમરમાં અને જગ્યામાં ગયા અને પછી અમરમાં પાછી ન વળી ત્યારે એના ઉપર ઓછું નહોતું થયું. બાપ, ભક્તિના માર્ગે નીકળો એટલે કસોટી, આ સમસ્યા આવે પણ યાદ રાખજો, એ સમસ્યાનું સમાધાન પણ પાછો હરી જ આપે. લક્ષ્મણ કહ્યું, ભરત અને શત્રુઘ્નને જીવવા ન દઉં. તૈયાર થઈ ગયા. જે માએ કહ્યું તું, રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ સપનમાં લાવીશમાં, પણ લક્ષ્મણજી કહે, મારા રામ ઉપર જો કોઈ કંઈ કરવા માટે આવે તો હું તો રામની કીર્તિ ધજાનો દંડ છું. તમામ પ્રતિજ્ઞાઓ તોડી નાખું મારા રામ માટે. મોટા ભાઈ, ભરતને ખબર નથી કે આપણે જંગલમાં છીએ. આટલી ચતુરંગી સેના લઈને આવવાની શું જરૂર છે? બાર લક્ષ્મણજી મારવાની અને યુદ્ધ કરવાની તૈયારી કરે. અને ભગવાનને થયું કે જો હું ઠપકો આપીશ તો ખોટું લાગશે લક્ષ્મણજી. હવે તમે જુઓ રામ કેવો ઠપકો આપે છે. કોક તો શીખી હું અને તમે રામની પાસેથી. બાપ, રામચરિતમાનસમાંથી કે કોઈને ઠપકો આપવો હોય તો કેમ અપાય? હવે લક્ષ્મણને ઠપકો આપે છે રામ, પણ કેવો ઠપકો આપ્યો કે લક્ષ્મણજીની આંખમાં આંસુ પડી ગયા. મોટા ભાઈ, મને માફ કરજો, હું ભરત માટે આવું બોલી ગયું. મારે બોલવું નહોતું જોઈતું, પણ જે લક્ષ્મણ બોલ્યા છે અને રામજી એને મીઠો ઠપકો આપે છે. વારી જાઓ તુલસીદાસજીના માનસને પણ એ ઠપકાનો પ્રસંગ આવતીકાલે. કારણ કે હવે જે લક્ષ્મણજીને ભગવાન રામ જે સુંદર રીતે આમ પોતાની વિવેક વાણીથી જે પ્રભુએ લક્ષ્મણને સમજાવવાની કોશિશ કરી છે એ આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપો, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજની. હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 સીતા